1 જૂન 1876 એટલે કે આજથી 150 વર્ષ પહેલા જન્મેલા વિદ્યાબેન નીલકંઠના નામે એક રેકોર્ડ છે. એ ગુજરાતના પ્રથમ હિન્દુ સ્ત્રી ગ્રેજ્યુએટ હતા. એમણે આજથી 130 વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસ કરવા માટે એડમિશન લીધું અને 1901 એટલે બરાબર 125 વર્ષ પહેલા ગ્રેજ્યુએટ છે. એમના વિશેનું આ દળદાર પુસ્તક છે. નામ છે વિદ્યાબેન નીલકંઠ, ગુજરાતના નારી ક્ષેત્રના અગ્નિસર. ગુજરાત સાહિત્ય પરિષદે બહાર પાડેલું આ લગભગ 750 પાનાનું પુસ્તક છે. હમણાં મારે વાંચવાનું હતું કારણ કે મારે એમના 150 વર્ષ વિશે લખવાનું, સાર્ધ શતાબ્દી વિશે. તો વિદ્યાબેન પ્રથમ ગુજરાતી ગ્રેજ્યુએટ હતા એટલી તો ખબર હોય, પણ એમને એ જમાનામાં કેવા સંજોગોમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું એ બહુ જાણવા જેવું છે. 1889માં 13 વર્ષની ઉંમરે એમના લગ્ન એ જમાનાના અગ્રણી રમણભાઈ નીલકંઠ સાથે થયા. નીલકંઠ ત્યારે 21 વર્ષના હતા અને વિધુર થયા હતા, એટલે એમની સાથે એમના લગ્ન છે. અને વિદ્યાબેનની સગાઈ પણ અગાઉ કોઈ સાથે થઈ હતી, પણ એમને મેળ પડતો નહોતો, એટલે એમણે એ જમાનામાં સગાઈ તોડવાનું પણ સાહસ કર્યું. લગ્ન થયા પછી ઘર સંસાર શરૂ થયો. 1891માં મેટ્રિક થયા પછી એ જમાનામાં એમના ઘરે બીજા સાક્ષરોની આવન જાવન રહેતી હતી, એટલે વાતમાં એ મુદ્દાને પ્રોત્સાહન મળ્યું કે કોલેજ પણ કરાવી જોઈએ. તો વિદ્યાબેન અને એમના બેન શારદાબેન બંને ગુજરાત કોલેજમાં એડમિશન લીધું અને ત્યાં ભણવાનું શરૂ કર્યું. એ પછી ખરા અર્થમાં ટ્રેજેડી કોમેડી બધું શરૂ થયું, કારણ કે કોઈ બે યુવતીઓ કોલેજ જતી હોય એવું દ્રશ્ય ગુજરાતના લોકોએ જોયું જ નહોતું. એટલે પહેલા તો રસ્તા ઉપર નીકળે તો લોકો જોવા ભેગા થતા. કોલેજમાં આવે તો પ્રોફેસરોની પાછળ સંતાઈને ક્લાસરૂમમાં જવું પડે. કોલેજ પૂરી થાય પછી બધા વિદ્યાર્થીઓ નીકળીએ પછી એને ચૂપચાપ બહાર નીકળવું પડે, કારણ કે લોકો એની મજાક કરતા હતા, એમની બેન્ચ ઉપર ગાળો લખતા હતા, બીજી ટીકાઓ કરતા હતા. રમણભાઈનું પુસ્તક ભદ્રંભદ્ર જે ગુજરાતી સાહિત્યનું બહુ મહત્વનું છે કે 1901માં પ્રગટ થયું હતું, એટલે એની પણ ટીકા છે એ આમના ઉપર કરવામાં આવતી હતી. આમને એનો પણ ગેરલાભ મળતો. બીજી મુશ્કેલી એ હતી કે બહારની ટીકાઓ ઉપરાંત એક આંતરિક સમસ્યા એ થતી હતી કે વિદ્યાબેન પરણી ચૂક્યા હતા, પછી ભણતા હતા. તો જે 4 વર્ષનો અભ્યાસક્રમ હોય એને 8 વર્ષને પૂરો કરી શકે, કારણ કે વચ્ચે વચ્ચે બાળકો જન્મતા જતા હતા, એટલે બાળક જન્મે થોડોક સમય એમાં આપણે વળી પાછું ભણવાનું છે. એ સંજોગોમાં ભણીને એ ગુજરાતના પ્રથમ હિન્દુ ગ્રેજ્યુએટ બન્યા. કારણ હિન્દુ એટલા માટે કે કોઈ પારસી મહિલા એ પહેલા કદાચ થોડા વર્ષે ગ્રેજ્યુએટ થઈ. પછી તો એમણે સ્ત્રી વિકાસના એટલા બધા કામો કર્યા અને એનો ઇતિહાસ તો બહુ જાણીતો છે અને આખા પુસ્તકમાં એ વિગતવાર આપવામાં આવ્યો છે. પોતે લખ્યું પણ ખરું અને આજીવન સ્ત્રી વિકાસને સમર્પિત થયા. એ બધી જ વિગતો આ પુસ્તકમાં મળે છે. એક સ્ત્રીએ 1.5 સદી પહેલા કઈ રીતે ગ્રેજ્યુએશન કર્યું એ સમજવું હોય તો આમાંથી પસાર થવું પડે.